ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને પ્રશ્ન સબસ્ક્રાઇબ એક. કરવાનું ભૂલશો નીચે નહીં. આપેલા આભાર. પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. નીનાબહેને તેમના પતિ સંજય પાસે શું માગ્યું? ઉત્તર: નીનાબહેને તેમના પતિ સંજય પાસે અંકિતનું શૈશવ માગ્યું. 2. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? ઉત્તર: અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા. 3. નીનાબહેન અને સંજયભાઈનું સ્વપ્ન શું હતું? ઉત્તર: નીનાબહેન અને સંજયભાઈનું સ્વપ્ન અંકિત એક ઉમદા માણસ બને તે હતું. 1. નરેને કઈ તાલીમ મેળવી હતી? ઉત્તર: નરેને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી હતી. 2. નરેન શા માટે લગ્નના માગા પાછા ઠેલતો હતો? ઉત્તર: નરેન લગ્નના માગા પાછા ઠેલતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી. ઉત્તર: રીસ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. નરેનના આંગણામાં ખીલેલા ગુલમોહરની ઉંમર કેટલી છે? ઉત્તર: નરેનના આંગણામાં ખીલેલા ગુલમોહરની ઉંમર નરેન અને સલોનીની ઉંમરના સરવાળાથી પણ વધારે છે. 1. ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? ઉત્તર: ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે. સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ? ઉત્તર: સંપૂર્ણ નિરોગી માણસે લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ. 3. ગુણવંત શાહની દ્રષ્ટિએ કઈ હોસ્પિટલ વધારે મોંઘી હોય છે? ઉત્તર: ગુણવંત શાહની દ્રષ્ટિએ સ્વચ્છ હોસ્પિટલ વધારે મોંઘી હોય છે. 4. લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતા અટકી જશે? ઉત્તર: લેખકના મતે ઘરમાં માતા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે. 1. પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? ઉત્તર: પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો. 2. દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી? ઉત્તર: દુકાનદારે છત્રી પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય. 3. લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? ઉત્તર: લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે પોતાનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે લખાવવાની સલાહ અમલમાં મૂકી. 4. દુકાનદારે સ્મિત કર્યું તો સામે લેખકે પણ શા માટે સ્મિત કર્યું? ઉત્તર: દુકાનદારે સ્મિત કર્યું તો સામે લેખકે પણ સ્મિત કર્યું કારણ કે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. ઉત્તર: મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. 2. ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? ઉત્તર: ગિરમાળનો ધોધ ગિરા નદી પરથી પડતો હતો. 1. શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? ઉત્તર: શાહુકાર હિસાબનું ગણિત 17 એમ ખોટું ગણતા. 2. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો લાગો ભાગ રહેતો? ઉત્તર: ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, ધગડુ, તલાટી, ભૂવો અને શાહુકારનો ભાગ રહેતો. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? ઉત્તર: દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો. 4. લેખક
હોય એવું લેખકને લાગ્યું ત્યારે તેમને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. સંદર્ભ પુસ્તક બાનો ભીખુ ભાગ 1-2 માંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામે છે? ઉત્તર: સંદર્ભ પુસ્તક બાનો ભીખુ ભાગ 1-2 માંથી ચોપડાની ઇન્દ્રજાળ કૃતિ અમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.